જે પ્રકારે નીટના પેપરો લીક થયા અને જે પ્રકારે છાત્રો અને વિદ્યાર્થીઓની સાથે જે અન્યાય થયો કે જે લોકો દિવસ રાત મહેનત કરીને જે તૈયારી કરતા હોય છે પરીક્ષાની અને પરીક્ષાના પેપરો લીક થાય, આ વારંવાર આ પદ્ધતિ થઈ રહી છે. એટલે શિક્ષણ વ્યવસ્થા ચેન્જ કરવામાં આવે. જે શિક્ષણ મંત્રી હતું પ્રધાન, એમનું રાજીનામું લેવાનું હતું. શિક્ષણ વ્યવસ્થામાં આપણે પરિવર્તન લાવવાની જરૂર હતી. એ માંગણી સાથે જ્યારે દિલ્હીમાં જંતર મંતર ખાતે જ્યાં વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યું, આંદોલન શાનું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે, તેમના ભવિષ્ય માટે. ત્યારે સરકાર જે હિટલરશાહી છે, લોકશાહીને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે લોકશાહીનું ખૂન થયું છે. જે પ્રકારે ગઈકાલે દિલ્હી પોલીસ, આરપીએફ અને તમામ જે આરએફના જે જવાન છે, રેપિડ એક્શન ફોર્સ, જે રીતના આ દેશના યુવાનો છે અને જે આપણું દેશનું ભવિષ્ય, એમની પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ લાઠીચાર્જના વિરોધમાં આજે અમારા નેતા, વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીજીએ જ્યારે એમને મળવા ગયા ત્યારે એમની પણ ધરપકડ કરવામાં આવી. અને જે પ્રકારે લોકશાહીનું ખનન આ દેશમાં થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં આનો અસર અને આનો પડઘમ આવનારા દિવસમાં રહેશે. અને એને જોતાં અમે માંજલપુર વિધાનસભાના મત વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આંદોલન, એક ધરના કાર્યક્રમ રાખ્યો હતો. પણ અહીં પણ જે પ્રકારે પોલીસ દરેક કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકવાનું અને દબાવવાનું કાર્ય કરે છે, પણ અમે કોંગ્રેસના સૈનિકો છે, દબાવવાના નથી. જ્યાં પણ યુવાનોની હિત આવશે, દેશના લોકોનું હિત આવશે, કોંગ્રેસ પાર્ટી દરેક જગ્યાએ અગ્રેસર રહીને આંદોલનના માર્ગે આગળ રહેશે.